હલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. હું છું નિરંજન સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ 3 એમાં સ્વાધ્યાય 3.3 એનો પ્રશ્ન 1. પ્રશ્ન 1માં પ્રશ્ન ત્રીજો છે. અહીં આદેશની રીત આપણે શીખી રહ્યા છીએ. ઓકે, આદેશની રીત. આદેશની રીતમાં સૌથી પહેલાં જે બે સમીકરણ આપ્યા હોય તો એને આપણે નંબર આપી દઈએ છીએ. આ આપણું સમીકરણ નંબર 1, આ આપણું સમીકરણ નંબર 2. ત્યારબાદ સમીકરણ 1માંથી કોઈ પણ એક્સ કે વાયને ચલને કરતા બનાવીએ છીએ. તો અહીં લખીશું સમીકરણ 1 પરથી ફરીથી લખીશું સમીકરણ 3x - y = 3. આપણે એક્સને કરતા બનાવવું છે તો વાયને બીજી બાજુએ લઈ જઈએ. 3x = 3 + y. એક્સ એકલો રાખવાનો એટલે 3ને સામેની સાઈડ લઈ જઈશું. ગુણાકારમાં છે તો ભાગાકારમાં થશે. ઓકે, આને આપીશું નંબર 3. આ કિંમત આપણે સમીકરણ 2માં મૂકીશું. લખીશું આ કિંમત સમીકરણ 2માં મૂકતા. ઓકે, સમીકરણ 2 ફરીથી લખીશું. 9x - 3y = 9. ઓ સોરી, તમને દેખાયું નથી ને? 9x - 3y = 9. હવે જોશો તો કેમેરાનું એડજસ્ટ કરીએ છીએ. ઓકે, હવે જોશો તો એક્સની કિંમત આપણને મળી છે 3 + y/3. એ આપણે અહીં મૂકીશું. તો અહીં 9 અને એક્સની જગ્યાએ 3 + y. અહીંયા કૌંસ કરવો ફરજિયાત છે. હંમેશા સમીકરણમાં યાદ રાખીશું કે એક્સ કે વાય જે પણ ચલની કિંમત મૂકીએ અને ત્યાં જો બે પદ હોય અંશ કે છેદમાં તો આપણે એને મોટા કૌંસમાં મૂકીશું. -3y/9. હવે જોશો તો આ 3 આપણે ભાગ ચાલે કારણ કે સરવાળો છે, પણ આ 3 સાથે 9નો ભાગ ચાલી શકે કારણ કે અહીંયા શું છે? ગુણાકાર. ઓકે, કૌંસ હોય એટલે ગુણાકાર. તો 3 તરી 9. ઓકે, 3. હવે આ 3નો બંને સાથે અહીં ગુણાકાર થશે કૌંસના બધા પદો સાથે. તો 3 તરી 9 પ્લસ 3y - 3y = 9. અહીં જોશો તો 3y માંથી 3y બાદ થયા તો 0. દેટ મીન્સ 9 = 9. તો અહીં તો ચલ જ જતો રહ્યો. એક્સ કે વાય ચલ છે જ નહીં. 9 = 9. અને જે સાચું છે 9 = 9 થાય જ. તો જ્યારે તમે દાખલામાં કંઈક આવી સંખ્યા બરાબર એ જ સંખ્યા મળે, બરાબર, 5 = 5, -10 = -10, 9 = 9, ત્યારે એ દાખલાના જવાબમાં એના અસંખ્ય ઉકેલ મળે. માત્ર એક્સ અને વાયની એક કિંમત ના મળે, અસંખ્ય મળે. તો અહીં લખીશું આ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ, અનંત અથવા તો અસંખ્ય ઉકેલ મળે. આમ આ આપણો જવાબ થશે અહીં. ઓકે, ખાસ ધ્યાન રાખજો, સંખ્યા બરાબર સંખ્યા મળે. દેટ મીન્સ એમાંથી ચલ જતા રહે, ચલ હોય જ નહીં એક્સ કે વાય, ત્યારે એના અનંત અસંખ્ય ઉકેલ મળે. તો અહીં દાખલો આ રીતે અહીં પૂર્ણ થશે. ઓકે, એક દાખલો એવો પણ છે જે પાછળ કૂટ પ્રશ્નોમાં આવશે, એટલે વ્યવહારિક કોયડામાં, કે એમાં સંખ્યા અલગ અલગ હશે, બરાબર. તો એમાં એક પણ ઉકેલ ના મળે. એ જ્યારે એ વખતે જોઈશું. ઓકે, તો અત્યારે જસ્ટ આ રીતે થશે. આવું જ્યારે આવે ત્યારે એના અનંત ઉકેલ મળે. હવે જોઈએ ચોથો દાખલો. રકમ લખવી પડશે. ચોથામાં બે સમીકરણ છે, એમાંનું એક સોરી તમને 0.2x પ્લસ 0.3y બરાબર 1.3. એક આ સમીકરણ છે અને બીજું સમીકરણ છે 0.4x
પ્લસ 0.5y બરાબર 2.3. આ રીતે બે સમીકરણ છે. ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બે જોડ છે. થોડું કેમેરાનું એડજસ્ટમેન્ટ કરવું પડશે અહીંયા આપણે. ઓકે, તો હવે અહીં તમે જોશો તો આપણને બે સમીકરણ દેખાય છે, પણ અહીં સમીકરણમાં કેવું છે, દશાંશ ચિહ્ન દેખાય છે એક્સ વાય સાથે, અચળ સંખ્યા સાથે. તો આપણે એવું કરીએ, આ સમીકરણનું આપણે સાદુરૂપ થોડુંક આપી દઈએ, પછી એને નંબર આપીએ. તો અહીં બે આપણે અલગ અલગ સમીકરણના સાદુરૂપ આપીએ છીએ, આ અહીંયા ને અહીંયા. એના અત્યારે નંબર નથી આપતા, તો અહીં આને લખી શકાય 2x છેદમાં 10, આને લખી શકાય 3y છેદમાં 10, આને લખી શકાય 13 છેદમાં 10. ઓકે, હવે જ્યારે પણ છેદ જોશો તો 10 10 10 સરખું છે. ઓકે, તો લસા એનો 10 આવશે. 10 વડે બધા પદોને ગુણી કાઢશો, 10 વડે આને ગુણો, આને ગુણો, આને ગુણો, તો 10 10 તમારા ઉડી જશે. એક આ રીત છે. બીજી રીત જોશો તો બરાબરની ડાબી બાજુએ છેદ સરખા હોય અને બરાબરની જમણી બાજુએ છેદ સરખા હોય તો આ છેદ કેન્સલ થાય. ઓકે, કેન્સલ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, બધા પદોના છેદમાં સરખો છેદ હોવો જોઈએ. ઓકે, તો આ 10 10 કેન્સલ થશે અને સમીકરણ બનશે 2x પ્લસ 3y બરાબર 13. અહીં પણ એ જ રીતે સાદુરૂપ આપીએ, 4x ભાગ્યા 10, 5y ભાગ્યા 10 અને 23 ભાગ્યા 10. બરાબરની ડાબી બાજુ જમણી બાજુ છે સરખા છે તો કેન્સલ થશે. સમીકરણ 4x પ્લસ 5y બરાબર 23. ઓકે, હવે આપણને આ જસ્ટ આપણું સમીકરણ સરખા સ્વરૂપમાં મળી ગયું છે, તો આને નંબર આપી દઈએ 1 અને 2. તો આ આપણે આને નંબર આપીએ 1 અને આ સમીકરણ 2. ઓકે, હવે અહીં લખીશું સમીકરણ 1 પરથી. ઓકે, સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 લખીશું ફરીથી, 3y બરાબર 13. એક્સ કે વાયને કોઈ પણને કરતા બનાવીએ તો એક્સને જ આપણે બનાવીએ છીએ પહેલાંને જ, તો 2x બરાબર 13 માઇનસ 3y. હજી એકલો એક્સ કરવાનો છે તો 2 ક્યાં જશે ભાગાકારમાં, તો એક્સ બરાબર 13 માઇનસ 3y ભાગ્યા 2. નંબર આપો 3. હવે આ સમીકરણની કિંમત શેમાં મૂકવાની? જો આપણે 1માંથી લાયા હોય તો 2માં મૂકવાની, 2માંથી લાયા હોય તો 1માં મૂકવાની. આપણે પણ બધા જ દાખલામાં એક સરખું રાખીશું એટલે તમને એમાં ભૂલ પડવાની શક્યતાઓ છે. તો 1માંથી લાયા કિંમત તો એ શેમાં મૂકીશું? 2માં. અહીંયા લખીશું આ કિંમત, એટલે આ આપણું અહીંયા પહેલું સ્ટેપ છે, આ કિંમત. બીજું સ્ટેપ છે આ કિંમત સમીકરણ 2માં મૂકતા. ચલો સમીકરણ 2 ફરીથી લખીશું, 4x પ્લસ 5y બરાબર 23. હવે એક્સની કિંમત કઈ મળી? આ જે મળી એ અહીંયા લખીશું, કૌંસ કરીશું, 13 માઇનસ 3y અપોન 2, 5y બરાબર 23. ઓકે, હવે અહીં જોશો તો ભાગ ચાલશે 2 નો 4 સાથે, તો 2 દુ 4. આ બંનેનો કૌંસના બધા પદો સાથે ગુણાકાર, 13 દુ 26, 3 દુ 6y, 5y બરાબર 23. ચલવાળા એક બાજુ અને સંખ્યાઓ બીજી બાજુ રાખીએ તો અહીં -6 પ્લસ y તો -1y, 23 ત્યાંના ત્યાં 26ને ઉપાડીને આ બાજુ લાવો તો -26. આને -y લખી શકો, અહીંયા વધશે -3, માઇનસ માઇનસ કેન્સલ થયા તો y બરાબર 3. ઓકે, તો આ તમને y ની કિંમત મળી. હવે ત્રીજું સ્ટેપ, આ y ની કિંમત ક્યાં મૂકશો? તો સમીકરણ 3માં. ઓકે, આ કિંમત સમીકરણ 3માં મૂકતા. ચલો સમીકરણ 3 લખીશું આપણે. શું હતું? આ રહ્યું x બરાબર 13 માઇનસ 3y અપોન 2. એમાં y ની કિંમત કેટલી મળી? 3. તો અહીં મૂકીશું 13 માઇનસ 3, 3 અપોન 2.
સાદું પાડું આપી દઉં છું. 13 - 3 તરી 9/2. 13માંથી 9 જાય તો 4, 2 ભાગ ઉડાડો તો 2 દુ 4. તો આપણને મળી x બરાબર 2. આમ આ એક ઉકેલ મળ્યો 2 અને 3. x બરાબર 2 અને y બરાબર 3. તો અહીં લખીશું જવાબ. આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. અહીંયા ફરીથી બોક્સ બનાવી દેશે. ઓકે, તો આ રીતે છે. ઇટ્સ વેરી વેરી ઇઝી. શાંતિથી થોડોક પ્રયત્ન કરશો એટલે તમને દાખલા આવડી જશે. ફરીથી અહીં સાદુરૂપમાં થોડુંક ધ્યાન રાખી દેજો. બરાબર, દશાંશ છે એને અપૂર્ણાંકમાં ફેરવ્યા, બંને બાજુ છેદ સરખા હતા તો કેન્સલ થઈ જાય. ઓકે, નંબર આપ્યો 1, 2. 1 ઉપરથી એક્સની કિંમત લાયા, એ કિંમત 2માં મૂકી, એ ઉપરથી વાયની લાયા, વાયની 3માં મૂકી, એક્સ અને વાયનો ઉકેલ. ચાલો, એના પછી દાખલો છે 5. પાંચમા માટે આપણે વિડીયો અલગ બનાવવો છે. ચલો 5, 6 માટે અરે બનાવી દઈએ. આમાં છે. ચલો 5મા દાખલા માટે રકમ છે √2x + √3y = 0 અને બીજું સમીકરણ છે √3x -8y = 0. ઓકે, રકમ લખવામાં ખાસ ધ્યાન રાખજો. આ જે રૂટ છે સંખ્યા સુધી જ છે, એક્સ રૂટમાં ના લઈ લેતા. ઓકે, અહીંયા એ ખાસ ધ્યાન રાખો. ચલો, ઓકે, આને નંબર આપી દઈએ. આ આપણું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. રૂટ જોઈને ગભરાવાની કંઈ જરૂર નથી. થોડાક કેમેરાને એડજસ્ટ કરી દઈએ થોડો. ચલો, અહીં તો એઝ ઇટ ઇઝ આપણે સમીકરણ 1 પરથી થોડુંક પિન ભરાઈ દઈએ. સમીકરણ 1 પરથી ચલની કિંમત લાવીએ. તો અહીં પહેલું સ્ટેપ આપણું સમીકરણ 1 પરથી ફરીથી લખીશું √2x + √3y = 0. ઓકે, √2 અને x નો ગુણાકાર છે. ઓકે, એ સમજવું. ચલો, x શોધવો છે એટલે સૌથી પહેલાં સરવાળાવાળું પદ પેલી બાજુ લઈ જઈએ. 0 લખવાની જરૂર નથી, તો -√3y. x એકલા રાખવા છે, √2 ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર -√3/√2 અને y તો અહીંયા x √3 જોયા હતા. તો આપણને x ની કિંમત મળી. નંબર આપીશું 3. હવે શું કરીશું? આ 3ની કિંમત 2માં મૂકીશું. બીજું સ્ટેપ, સમીકરણ 3 અથવા તો આ કિંમત સમીકરણ 2માં મૂકતા. ઓકે, ચલો સમીકરણ 2માં તો સમીકરણ 2 લખો પહેલાં √3x √8y = 0. 2માં કઈ કિંમત મૂકવી છે? આ કઈ કિંમત? એક્સની. ઓકે, તો એક્સની જગ્યાએ આપણે આ રાખીશું. એક્સ બરાબર આ છે ને. તો પહેલાં તો √3 લખીએ, કૌંસ કરીશું -√3/√2y. y અહીંયા 3 જોડે ગુણાકારમાં છે, -√8 અને y = 0. 3નો ઉપરના પદ સાથે ગુણાકાર થઈ જશે. ઓકે, તો √3 × √3 તો એ 3 થઈ જશે. આપણને ખ્યાલ છે, અહીં જસ્ટ સાઈડમાં સમજાવી દઉં છું. તો કોઈ પણ હોય √3 × √3 થાય તો એ √9 થાય અને એના પર લખાય 3. ઓકે, તો આ રીતે √x × √x હોય તો x થઈ જાય. તો અહીં થઈ જશે 3. હવે ગુણાકારમાં ધ્યાન રાખજો, અંશ આ અંશમાં છે, આના છેદમાં 1 છે. તો અંશ સાથે ગુણાય, છેદ સાથે. પાછા આ √3 આના સાથે ગુણવા જતા નહીં. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું.
અહીં આના સાથે ગુણાશે 3, નિશાની રહેશે પ્લસ માઇનસ માઇનસ, વાય તો પાછળ છે જ અપોન √2, એક આ પહેલું પદ છે માઇનસ √8y ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી સાદુરૂપ ઘણી બધી અલગ અલગ રીતે આપી શકાય છે. તમે √2 ને લસા લઈને બધા પદોને ગુણી દો તો પણ ચાલે, વાય કોમન કાઢો તો પણ ચાલે. તો વાય કોમન કાઢીને કરીએ છીએ, ઇટ ઇઝ વેરી ઇઝી. તો વાય દેખશો ને તો બંને બાજુએ તમને દેખાય છે, તો વાય કોમન કાઢીએ છીએ. તો અહીં શું વધશે, વાય કાઢી દીધો તો માઇનસ 3/√2 માઇનસ √8, આ તો વાય લઈ ગયા અહીંયા બરાબર 0. હવે તમે જોશો ને તો વાય આપણે કિંમત શોધવી છે, તો વાય સાથે આ પદ જોશો તો ગુણાકારમાં દેખાય છે, વાય સાથે આ આખું કૌંસ ગુણાકારમાં છે. ગુણાકારમાં હશે તો ક્યાં જશે, ભાગાકારમાં. તો 0ના ભાગાકારમાં જાય પદ તો શું રહે, 0 જ રહે. ખ્યાલ આવે કે ના આવ્યો? છતાં પણ આપણે લખીએ છીએ તો આ 0 ભાગ્યા આ શું થશે, અહીંયા નીચે આવશે -3/√2 માઇનસ √8. હવે 0ના કોઈ પણ ભાગાકારમાં છેદ હોય તો એની કિંમત કેટલી થાય, 0 જ. માટે y બરાબર કેટલી મળી, 0. ઓકે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. y કોમન કાઢીને તો કરશો તો. હવે તમે આ y ની કિંમત મળી, ચલો શેમાં મૂકશો, તો સમીકરણ 3માં લખીશું. આ કિંમત સમીકરણ 3માં મૂકતા, ચલો સમીકરણ 3 લખો તો x બરાબર -√3/√2 ઇન્ટુ y. y કેટલા મળ્યા, 0. ચલો અહીંયા મૂકીએ તો x બરાબર -√2 ઇન્ટુ વાયની જગ્યાએ 0. 0 સાથે કોઈ પણ પદનો ગુણાકાર શું થાય, 0. તો તમને એક્સની કિંમત કેટલી મળી, 0. બોક્સ બનાવો. હંમેશા દાખલા ગણતા હોય ત્યારે જે પણ અમુક જવાબ મળ્યા હોય ને કિંમતો, તો એના આગળ બોક્સ બનાવવું જરૂરી છે. એટલે આમ જરૂરી નથી, એવો કંઈ નિયમ નથી, પણ જેટલા તમે બોક્સ બનાવશો આન્સર આવશે. એટલે જે શિક્ષક બોર્ડમાં પેપર તપાસતા હોય ને એ જનરલી આન્સર હોય ને એના ઉપર વધારે ધ્યાન રાખતા હોય. એટલે જસ્ટ શિક્ષકને જોવાની વધારે મજા આવે, અને શિક્ષકને જોવાની વધારે મજા આવે એટલે એને સ્પીડમાં પેપર તપાસાય, એટલે એને તમારી ઇમ્પ્રેશન અને શિક્ષકના માઇન્ડમાં એક ઇફેક્ટ, એક પોઝિટિવ ઇફેક્ટ થાય છે. એટલે હંમેશા મેથ્સમાં એક તો સ્ટેપ વાઇઝ દાખલા ગણવા, બરાબર. જેમ કે આપણા છે ને આ દાખલા 3 સ્ટેપમાં પૂરા થાય છે. થોડીક વચ્ચે સ્પેસ રાખવી, બરાબર, જગ્યા રાખવી. સ્ટેપ કરો એટલે આ રીતે બતાવવા જ, અને વચ્ચે વચ્ચે બોક્સ બનાવતા રહેવા જ્યાં જવાબ આવે ત્યાં. ચલો તો છેલ્લે જવાબ લખીએ તો આન્સર, આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0, બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, તો થોડીક પ્રેક્ટિસ કરજો વધારે. ઇટ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 ગુણમાં દાખલા પૂછાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.